મ્યુચ્યુઅલ ફંડના એવા કેટલાક શોર્ટ નેમ લઈને આપણી સમક્ષ આવે છું જેનાથી આપ જય સ્વામિનારાયણ. રવિવારની સાથે અચૂક આપ હાજર હોવ છો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી રહી જતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી ટીમનો ઉત્સાહ વધારતા રહેજો. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો રવિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન રહે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. મ્યુચ્યુઅલ ફંડના એવા કેટલાક શોર્ટ નેમ લઈને આપણી સમક્ષ આવે છું જેનાથી આપણને ખબર પડે કે આ શોર્ટ નેમ કેવા શું માંગે છે. એવા 10 શોર્ટ નેમ આપણે આ વિડીયોમાં જોઈશું. ભાગ 1 છે, એવા ઘણા બધા ભાગ બનશે. સૌથી પહેલું AUM. AUM એટલે એસેટ અંડર મેનેજમેન્ટ. AUM નું ફૂલ ફોર્મ થાય એસેટ અંડર મેનેજમેન્ટ. એક ફંડની અંદર કેટલા પૈસા રોકેલા છે ટોટલ લોકોએ એને માપવાનું માધ્યમ એટલે AUM. એને ક્યારેક કોર્પસ પણ કહેવામાં આવે છે. બીજી વાત NAV, નેટ એસેટ વેલ્યુ. એક યુનિટનો ભાવ કેટલો હોય એને મ્યુચ્યુઅલ ફંડની ભાષામાં NAV કહેવામાં આવે છે. એને કહેવાય નેટ એસેટ વેલ્યુ. મ્યુચ્યુઅલ ફંડની અંદર આને NAV કહેવામાં આવે છે. શેર બજારની અંદર આને CMP કહેવામાં આવે છે, કરંટ માર્કેટ પ્રાઇસ. ત્રીજી વાત AMC, એસેટ મેનેજમેન્ટ કંપની. મ્યુચ્યુઅલ ફંડની જે કંપની છે એનું એક નામ હોય છે, એને AMC કહેવામાં આવે છે. જેમ આપણે બેંક કેમ કહીએ છીએ, AMC ની આગળ ઘણા બધા નામ હોય છે. આદિત્ય બિરલા, ટાટા, ICICI, એડલવાઇઝ, ક્વોન્ટ, એવા ઘણા બધા નામ છે. એવી 50થી વધારે AMC ભારતની અંદર ઉપલબ્ધ છે. ચોથું NFO, ન્યૂ ફંડ ઓફર. આ બધા IPO તો ભરતા જ હશો. IPO એટલે ઇનિશિયલ પબ્લિક ઓફર. શેર બજારમાં કોઈ પણ નવો શેર લોન્ચ કરવો હોય કોઈ પણ કંપનીએ તો એને IPO લાવવો પડે, અને મ્યુચ્યુઅલ ફંડની અંદર કોઈ નવી સ્કીમ ઇન્ટ્રોડ્યુસ કરવી હોય તો એને NFO લાવવો પડે. NFO ને કહેવાય ન્યૂ ફંડ ઓફર. જેટલા લોકો IPO ભરતા હોય ને એ બધાએ NFO ની અંદર પણ રોકાણ ખાસ કરવું જ જોઈએ, અને NFO ની પણ તપાસ કરવી પડે. હા, પણ NFO એ લાંબા સમય માટે હોય છે. IPO ની અંદર કેટલાક લોકો ટ્રેડ કરતા હોય છે, 100% જોખમ સાથે જ કરતા હોય છે. મને તો હજી નથી ખબર પડતી હોતી કે IPO ની અંદર જે લોકો ટ્રેડ કરે છે એ લોકો કમાય છે શું. કારણ કે મારું પોતાનું ડીમેટ એકાઉન્ટ છે જ નહીં. બધું જ ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડની અંદર, કારણ કે આપણી પાસે એનાલિસિસ કરવાનો સમય હોતો નથી. પાંચમી વાત ETF, ઇક્વિટી ટ્રેડેડ ફંડ. આ એક મ્યુચ્યુઅલ ફંડનો એક પ્રકાર છે જેની અંદર પેસિવ ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. ઇક્વિટી ટ્રેડેડ ફંડ એક એવું પેસિવ ઇન્વેસ્ટમેન્ટ છે કે જેની અંદર ફંડ મેનેજર્સ ખૂબ ઓછું એક્ટિવ હોય છે અને ઓટોમેટિકલી એ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કોઈ ટેકનિકલ પેરામીટરને આધારે થતા હોય છે. છઠ્ઠું SIP, સર્વશ્રેષ્ઠ શબ્દ. દરેક લોકો મ્યુચ્યુઅલ ફંડમાં જે રોકાણ કરતા હોય એને ખબર હોય છે. SIP એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. વધારે ડિટેલ મારે આપને કહેવી નથી. દર મહિને જેમાં રેગ્યુલર રીતે રોકાણ કરી શકાય એવી પદ્ધતિનું નામ એટલે SIP. સાતમું SWP, સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન. એક અદ્ભુત સિસ્ટમ છે. એક વખત પૈસા રોકીને લાઈફ ટાઈમ નિયમિત દર મહિનાની કોઈ નિશ્ચિત તારીખે આપણા ખાતામાં જો પૈસા આવતા હોય એવી રીતે રોકાણ કરવાની પદ્ધતિનું નામ એટલે SWP. 1 કરોડ રૂપિયા રોકાણ કરો એટલે દર મહિને 60,000 રૂપિયા તમારા ખાતામાં નિશ્ચિતપણે થઈ જાય. નિશ્ચિતપણે તમારા ખાતાની અંદર આવે જ, ફિક્સ તારીખે. કોઈને ફોન નહીં કરવાનો, ઓટોમેટિક એની અંદર આવી જાય, અને છતાં પણ આપણા પૈસા 10 વર્ષે ડબલ થઈ જાય. આઠમી વાત STP, સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન. ઘણા લોકો એવું કહે છે કે માર્કેટ પડશે, માર્કેટ વધશે, પણ મારે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું. તો એના માટેનો એક ઓપ્શન છે. તમારી પાસે પૈસા પડે છે, તમે એક ફંડની અંદર ટ્રાન્સફર કરી દો, જેને લિક્વિડ ફંડ અને ડેપ્ટ ફંડ કહે છે અથવા બેલેન્સ ફંડ કહે છે. એ ફંડની અંદરથી ઇક્વિટી ફંડની અંદર ટ્રાન્સફર થાય, એને STP કહે છે, સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન. ઘણા લોકો પોતાના પૈસા સાચવી નથી શકતા એટલા માટે આવું કરતા હોય છે. નવમી વાત બેન્ચમાર્ક. બેન્ચમાર્ક એટલે શું? દરેક ફંડની જે સ્કીમ હોય છે એનો એક બેન્ચમાર્ક લીધેલો હોય છે. નિફ્ટી 50 હોય, નિફ્ટી 500 હોય, નિફ્ટી 200 હોય, BSE 30 હોય, BSE 50 હોય, BSE 200, એવા બેન્ચમાર્ક નક્કી કરેલા હોય છે સ્કીમને અનુસાર.
દરેક ફંડ મેનેજર આ બેન્ચમાર્કને બીટ કરવાની કોશિશ કરતો હોય છે. જે ફંડ મેનેજર આને બીટ કરી દેશે એનું ફંડ સારું પરફોર્મ કરતું હોય છે. બરાબર. 10મી વાત, કેવાયસી. કેવાયસી એટલે નો યોર ક્લાયન્ટ. કેવાયસી જો ઓકે નહીં હોય તો આપનું ઇન્વેસ્ટમેન્ટ નહીં થઈ શકે. કેવાયસી એટલે શું? કેવાયસી એટલે તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકનો ચેક અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, આ ચારેની અંદર નામ જો એક સરખું હશે તો જ તમે મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરી શકશો, નહીં તો તમારા પૈસા રિફંડ થઈ જશે. જે લોકોએ કરી નાખ્યું છે અને ઓકે નથી તો એ લોકો પણ આ નામ ચેક કરી લેજો. ઉદાહરણ તરીકે પટેલ રવિકુમાર કનુભાઈ, તો ચારે ડોક્યુમેન્ટની અંદર એક જ સરખું નામ હોવું જોઈએ, પટેલ રવિકુમાર કનુભાઈ. પટેલ આગળ ને પાછળ પણ નહીં ચાલે. આવી IRDA અને સેબીની ગાઈડલાઈન આવી ગઈ છે. જે લોકોના ચાલુ હશે ને એની SIP પણ સ્ટોપ થઈ જશે. માટે સત્વરે આ ડોક્યુમેન્ટને એક સરખા કરી લેજો અને એમાં ક્યાંય તકલીફ પડતી હોય તો અમે ઉપસ્થિત છીએ. અમારો નંબર ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો જ છે. આ 10 વસ્તુ જો ન સમજાઈ હોય તો ફરી વખત આપ અમારો વિડીયો જોઈ શકો છો અને વિડીયો સારો લાગ્યો હોય તો આપના ગ્રુપ સર્કલની અંદર શેર કરી શકો છો. આ રવિવાર ખૂબ સરસ રહે, આપણા જીવનનો સર્વશ્રેષ્ઠ રવિવાર બની રહે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.